ખંભાતના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા રેલી યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જ્યાં જુઓ ત્યાં ગામના તમામ જાહેર માર્ગો પર ખૂબ મોટા ખાડા તેમજ ગટર સહિત સ્ટ્રીટ લાઇટો બંધ હોવાનું સામે આવ્યું છે અને જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા તંત્ર સાંભળતું જ નથી તેવા આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા, જેને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરાયો હતો। નગરપાલિકાને દાન આપો, નગરપાલિકાને દાન આપો વગેરે જેવા સૂત્રો સાથે આજરોજ વિરોધ કરાયો હતો। નગરપાલિકા પાસે આવશ્યક સેવા જે આપવી જોઈએ તે આપી શકતા નથી। ભટ્ટી શેરીની અંદર છેલ્લા 1 મહિનાથી ગટરનું પાણી જોઈન્ટ થઈ ગયું છે। રજૂઆત કરી, એન્જિનિયરને રજૂઆત કરી, જોઈ પાછા આવે છે। આજે જ્યારે કોઈ આરોગ્યને લોકોને નુકસાન થશે તો કોણ જવાબદાર? બીજું નાની ચૂના છેલ્લા 3 વર્ષથી પાણીનો પ્રશ્ન છે, જોઈ ગયા 3 લાખ રૂપિયા ખર્ચવાના છે, પણ આટલી બધી કરોડની ગ્રાન્ટો આવે છે પણ એ કહે છે કે એ લોકો અમને મત આપતા નથી એટલે કોઈ પણ કામ કરવામાં આવતું નથી। આ ખંભાતની નગરપાલિકા બિલકુલ ગરીબ થઈ ગઈ છે। એમની પાસે રૂપિયા નથી, એમની પાસે 10-10 કરોડના ઓડિટોરિયમ બનાવવાના રૂપિયા છે પણ ખંભાતના ખાડા પૂરવાના રૂપિયા એમની પાસે નથી। એમની પાસે મોટા મોટા ઇમારતો બનાવવાના રૂપિયા છે પણ એમની પાસે પ્રજાને એમ્બ્યુલન્સની સેવા, ફાયર ફાઇટરની સેવા, બીજી આવશ્યક સેવા આપવાનો એમની પાસે રૂપિયા નથી। એટલા માટે અમે આ લોકો પાસે, ખંભાતની પ્રજા પાસે દાન માંગવા નીકળ્યા કે ભાઈ ખંભાત નગરપાલિકા ગરીબ છે, એમની પાસે રૂપિયા નથી। પેટ ભરવા માટે, ઘર ભરવા માટે રૂપિયા છે પણ પ્રજા માટે રૂપિયા નથી। આશ્વાસન આપી અને તમને કહે છે અમે કરી દઈશું અને જ્યારે કહીએ કે સિમેન્ટ નથી, આ નથી, તો અમે કહીએ કે અમે સિમેન્ટ આપીએ પણ આ તો પબ્લિકનું કામ તો કરો, પણ એ પણ કરવા તૈયાર નથી। અને જો આવનાર દિવસોમાં આ ખંભાત નગરપાલિકા ખૂબ જ ટૂંકા સમયની અંદર ખંભાતના પ્રશ્ન, ગંદકી, રોડ રસ્તાના દૂર નહીં કરે તો કોંગ્રેસ પક્ષ તરફથી આવનાર દિવસોમાં જ્વલંત આંદોલન કરવામાં આવશે।